સુરત મહાનગરપાલિકા સામે કરોડોના ખર્ચ અંગે ઉઠ્યા છે સવાલો। ચિલ્ડ્રન પાર્ક બન્યો ભૂતિયા બંગલો। કરોડો ખર્ચ છતાં પાર્કમાં સુવિધાઓ અવ્યવસ્થિત હાલતમાં। રાતના સમયે ત્યાં અસામાજિક તત્વો મહેફિલો જમાવી રહ્યા છે। અધૂરા પ્રોજેક્ટને લઈને જનતાના પૈસાના વેડફાટનો આક્ષેપ કરવામાં આવ્યો। लोगों ने टैक्स ने पैसा पानी करवाना कोई ने वर्ड मलतु है तो सूरत महानगरपालिका से खास कर बात की सूरत महानगरपालिका ने एक आ चिल्ड्रन पार्क बनाववामां आव्युं हतुं जे कोरोना थी बंद पड्युं छे। खास करीने जोई शकाय छे आटलुं विशाल चिल्ड्रन पार्क से जे कोरोना काल थी बंद जोवा मळ्युं छे। खास करीने जे लोगो अहींया रमवा आवता होय कि जे अहींया लोगो रमवा माटे छोकराओने मोकलता छतांय कब से बंद है ये? कोरोना काल से। आप कितने साल से हो यहाँ पे? 3 बरस। 3 साल से सही हालत में? हम तो यही देख रहे हैं। 3 साल से यहीं पे हो? कोई आता है यहाँ पे देख रेख के लिए? नहीं है ना, हम हैं सो। सरकारी अधिकारी को? हाँ आता है ना, बराबर आता है। तो कोई इसको बोलता नहीं है चालू करने का या कुछ करने का? हम कैसे बोल सकेंगे, हम तो डिपार्टमेंट। 3 साल से यहीं पे हो? हम नौकरी करते हैं, उनके हम इनको सलाह नहीं दे सकते हैं। आप 3 साल से यहीं पे हो? 3 साल से ही हालत है। बिल्कुल आ सिक्योरिटी गार्ड છે દાદા જેમને કેવું છે કે 3 વર્ષથી આવી હાલતમાં પડી છે અને જે કે આ કોરોના કાલથી જ બંધ પડ્યું છે। જે હિસાબે આ વિશાલ એક ચિલ્ડ્રન પાર્ક ડોમ બનાવવામાં આવ્યું હતું જેમાં છોકરાઓ અહીંયા રમવા આવતા હોય ને જે છોકરાઓ છે અહીંયા આજુબાજુના એ લોકો જ્યારે આવે ત્યાં ખંડર હાલતમાં જોવા મળ્યું છે। ખાસ કરીને વાત કરીએ સુરત મહાનગરપાલિકાને એવા કેટલા પ્રોજેક્ટ છે જે બનાવી દીધું છે ચાલુ કરવામાં નથી આવ્યું। હવે કોરોના કાલને વેતલા પણ 5 વર્ષ થવા આવ્યું છે અને 3 વર્ષથી કાકા સિક્યુરિટી ગાર્ડ અહીંયા છે એટલે 3 વર્ષથી તો આવી હાલતમાં છે કેમ કે આ વરસાદમાં જંગલ બની જાય ને અહીંયા આ બન્યું તું પાર્ક છોકરાઓ માટેના। હાલ અહીંયા જે અસામાજિક તત્વો છે રાતને અહીંયા મહેફિલ જમતી હોય। ખાસ કરીને વાત કરીએ આમાં પોલીસે રાઉન્ડ મારવા નહીં આવે કેમ કે જ્યારે રાતે અહીંયા જોવો તો અહીંયા એક મોટી મહેફિલ જમતી હોય ને જે અહીંયાને અસામાજિક તત્વો છે એ લોકો અહીંયા રાતે બેસીને ગેરપ્રવૃત્તિ કામ કરતા હોય। જોઈ શકાય અંદરથી કેટલું વિશાળ ને કેટલું મોટું બનાવવામાં આવ્યું છે। જે ચિલ્ડ્રન પાર્ક કહી શકાય છે કે ચિલ્ડ્રન પાર્ક છે જે લોકો અહીંયા રમવા આવતા હોય જે છોકરાઓને રમવા માટે બોલાવતા હોય આટલો વિશાળ બનાવવામાં આવ્યું છે ને જે આ વિશાળ ચિલ્ડ્રન પાર્ક છે હાલ તો અહીંયા ધૂળ ખાઈ રહ્યું છે ને ધૂળને હિસાબે અહીંયા જે લોકો છે એક સ્થાનિક અહીંયાનો સામાજિક કાર્યકર્તા છે એમની જોડે પણ વાત કરશું। જે હિસાબે આ કરોડોને પ્રોજેક્ટ છે એ તો ફેલ ગયું છે આ તો પાલિકાને ધ્યાન પણ નથી ગયું। શું કહેશો ધર્મેશભાઈ આ કરોડોને ખર્ચે બનાવવામાં આવ્યું હતું ને હાલ એ જંગલ જેવું હાલત છે ધૂળ ખાઈ રહ્યું છે? સુરત મહાનગરપાલિકાના પબ્લિકના જે ટેક્સના પૈસા છે એ ઘણા બધા પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકાએ બનાવ્યા છે એ અધૂરા છે। ઘણા બધા પ્રોજેક્ટો ધૂળ ખાઈ રહ્યા છે જેમ કે ડિંડોલીનું સૌથી સારું ગણાતું ફ્લોરલ ગાર્ડન છે એ પણ છેલ્લા વર્ષ 1.5 વર્ષથી ધૂળ ખાતું હતું, કરોડો રૂપિયા નાખીને બનાવ્યું। એ જ પ્રમાણે છેલ્લા 4-5 વર્ષથી આ જે ઘોડદોડ પાછળના ભાગે આવેલું ચિલ્ડ્રન પાર્ક છે એ શું બનાવી રહ્યા છે એ જ હજી કોઈને ખબર નથી। કહેવામાં એવું આવે છે કે ચિલ્ડ્રન પાર્ક બની રહ્યા છે બાળકોને રમવા માટે હરવા ફરવા માટેની, પણ આપ જુઓ અહીંયાની જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, જો 5-5 વર્ષથી પ્રજાના ટેક્સના પૈસા આવી રીતના ધૂળ ખાતા હોય તો હું માનું છું કે આ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના તંત્ર આવડત છે। જે પણ પ્રોજેક્ટ હોય એને સમયસર તમે કોન્ટ્રાક્ટરને જે પણ બનાવવાનું હોય એને આપવું જોઈએ, સમયસર એ શરૂ થવું જોઈએ। પણ 5-5 વર્ષથી તમે કોઈ પણ પગલાં ના લો કે કોઈ પણ એની પૂરી કામ ન થાય અને આવી રીતના ધૂળ ખાતા રહે તો આ સુરતીજનોના ટેક્સના પૈસા ક્યાંક ને ક્યાંક ગેરવ્યાજી વપરાઈ રહ્યા છે હું ચોક્કસ માનું છું। ખાસ કરીને વાત કરીએ જે ઘોડદોડ વિસ્તાર છે એ રહીશ વિસ્તાર છે, લોકો અહીંયા બહારથી ફરવા આવતા હોય અહીંયા જે છોકરાઓ છે અહીંયા જ્યારે આવતો હોય ત્યારે આ ખંડર હાલમાં જોવા મળ્યું છે। રાતે અહીંયા અસામાજિક તત્વનો ઘેરા પણ હોય છે ત્યારે પોલીસે રાઉન્ડ નથી મારતી, મહાનગરપાલિકાને તો આ ધ્યાનમાં જ નથી કેમ કે 5 વર્ષથી બંધ પડ્યું છે। ધ્યાનમાં હોતું તો કંઈક તો કરાવતે આમાં। સ્વાભાવિક છે કે સુરત નંબર 1 છે સફાઈમાં અને સુરત ખૂબ પ્રગતિથી આગળ વધી રહ્યું છે વિકાસના માર્ગમાં। ત્યારે આવા જ્યાં પણ જે કંઈ સાઈડો હોય જે બનાવવાની હોય એને ત્વરિત બનાવવી જોઈએ।
તમે સમયસર ના બનાવો તો તમારી પાસે એવી સિક્યુરિટી પણ નથી કે જ્યાં કોઈ આવારા તત્વ, ગુંડા તત્વો પડ્યા પાથર્યા રહે, દારૂની બોટલો પડી રહે, સાફ સફાઈ ન થાય, અન્ય કોઈ એવી ઘટના કદાચ બની જાય તો એ બધું પણ મહાનગરપાલિકાના કર્મચારીઓએ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ આપ જુઓ કે એક સિક્યુરિટી છે એ બેસા છે અને આખું જે પ્રોજેક્ટ છે એકદમ ખંડર ધૂળ ખાતું થઈ રહ્યું છે. મૂળ કહેવાનો મતલબ એ જ છે કે પ્રજાના ટેક્સના પૈસા સુરતીજનો આટલા દિલથી આપે છે, આટલી સારી રીતે ટેક્સ આપે છે, તો એનો યોગ્ય રીતે ઉપયોગ થાય, યોગ્ય એને સુવિધા મળે, એને વાપરવા માટે, એમના બાળ બચ્ચાઓ ફરવા માટેની જે આ વ્યવસ્થા તમે બનાવી રહ્યા છો એ ત્વરિત બનવી જોઈએ. 5-5 વર્ષથી તમે પ્રોજેક્ટોને અટકાવી રાખો તો શું કરવા માંગો છો? એટલે કહેવાનો મતલબ એ જ છે કે સુરક્ષાની દ્રષ્ટિએ, ફરવાની દ્રષ્ટિએ પ્રજાના ટેક્સના પૈસા વ્યવસ્થિત ક્યાંક ને ક્યાંક યુઝ થવા જોઈએ, હું ચોક્કસ માનું છું. બિલકુલ. આ સ્થાનિક અહીંયા સામે કાર્યકર્તા હતા ધર્મેશભાઈ ગામી, જેમને કેવું છે કે ખાસ કરીને જે અહીંયા લોકો ફરવા આવતા હોય કે પછી લોકેશન જોઈને આવતા હોય એને એક જ વસ્તુ છે કે આ ખંડર હાલતમાં કેમ પડી છે, કેમ કે કોવિડ સમયથી જ બંધ પડ્યું છે ને આ આટલી વિશાળ બનાવેલું ચિલ્ડ્રન પાર્ક છે, એમાં ચિલ્ડ્રન તો છે નહીં પણ આમાં અસામાજિક તત્વોને અડ્ડા બની ગયું છે. કેમ કે જે આ બનાવવામાં આવ્યું હતું લોકોને ટેક્સને પૈસાથી બનાવવામાં આવ્યું હતું, પણ ખાસ કરીને એમ કહી શકાય કે આ એસએમસી દ્વારા બનાવીને અસામાજિક તત્વને આપી દેવામાં આવ્યું છે કે જે અસામાજિક તત્વો અહીંયા અડ્ડા બનાવી લે, અહીંયા એનો ઘર પરગુથી કામ કરે. કેમ કે 5 વર્ષથી બંધ પડ્યું છે, હાલ એ ખંડર કન્ડિશનમાં છે. અહીંયા જે અસામાજિક તત્વ છે એનું અડ્ડા બની ગયું છે. ખાસ કરીને જે આ ગલી છે, બહારની જે ગલી છે, રાત્રે અહીંયા સ્કૂલના છોકરાઓ હોય કે બહારના સામાજિક તત્વો હોય અહીંયા ઘર પરગુથી કરે. કેમ કે જ્યારે બહાર ગલીમાં પાન લારીની દુકાન છે તો બાજુમાં અહીંયા સ્કૂલ છે, ત્યાં જે છોકરાઓ છૂટે તો અહીંયા આવીને એ લોકો જે નશા છે, નશા કરતા હોય છે એનું પણ વિડીયો કેટલા વખત વાયરલ થયું છે. પણ ખાસ કરીને આ મહાનગરપાલિકાને જે કોઈને જે સરકારી પૈસાને કે લોકોને ટેક્સને પૈસાને પાણી કરવામાં અવોર્ડ મળ્યું હોય એ કંઈક નોકીને કહેવાય. કેમ કે મહાનગરપાલિકાને એવા કેટલા પ્રોજેક્ટ છે જે લોકોને પૈસાને પાણી કરી રહ્યા છે, એટલે એને લોકોને પૈસાને પાણી કરવા માટે એક અવોર્ડ પણ મળવું જોઈએ. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.